કેવું સારું હોત અગર તમે 100 રૂપિયામાં પણ સોનું ખરીદી શકતા હો. તમને ખબર છે આ એકચ્યુઅલી પોસિબલ છે. કેવી રીતે? ચલો આ ચા બની જશે ત્યાં સુધી હું તમને સમજાવી દઈશ. આજકાલ તો રોજ ટ્રેન્ડ્સ બદલાય છે, તો તમારી સેવિંગ કરવાનો પણ ટ્રેન્ડ બદલાવો જોઈએ કે નહીં? ગોલ્ડ સદીઓથી આપણા માટે એક ટ્રસ્ટેડ ઇન્વેસ્ટમેન્ટ રહ્યું છે, તો બદલતા ટ્રેન્ડ સાથે ગોલ્ડમાં સેવ કરવાની રીત પણ ચેન્જ થવી જોઈએ કે નહીં? શું તમે ડિજિટલ ગોલ્ડનું નામ સાંભળ્યું છે? વિચારો, તમે ગોલ્ડ લ્યો અને સ્ટોરેજની કોઈ ચિંતા નહીં, ના કોઈ ચોરીનો ભય. પણ જો તમે જ્વેલરી ગોલ્ડમાં સેવ કરવા માટે ખરીદતા હો તો તમે નુકસાનમાં જ છો. કેવી રીતે? તમારા જ્વેલરી ખરીદવા માટે પણ તમને એક્સ્ટ્રા પૈસા આપવા પડે છે અને કોઈ ગેરંટી પણ નથી કે તમને રિસેલમાં પૂરા પૈસા મળશે કે નહીં. તો સેવિંગ્સ માટે ડિજિટલનો હજુ એક તમને ફાયદો કહું. 24/7 તમે ક્યારેય પણ ગોલ્ડ ખરીદી અને વેચી શકો છો અને પૈસા પણ ફાસ્ટ ટ્રાન્સફર થઈ જાય છે અને સીધા તમારા જ બેંક એકાઉન્ટમાં. ના કોઈ સ્ટોરેજની ચિંતા, ના કોઈ લોકર ચાર્જીસ અને એવી કોઈ બીજી ઝંઝટ. બધું ઓટોમેટિક. તો ડિજિટલ ગોલ્ડ બધા માટે પરફેક્ટ છે. એકદમ ઇઝી, સિક્યોર અને સેફ. લો, મારી તો ચા પણ બની ગઈ. જો તમારો ગોલ્ડ ખરીદવાનો પર્પઝ સેવિંગ જ હોય તો ડિજિટલ ગોલ્ડમાં જ સેવિંગ કરો ને. તો આજે જ સ્ટાર્ટ કરો ને. અને હા, જ્યારે ગુજરાતીને ફોલો કરવાનું ભૂલતા નહીં.